નમસ્કાર, ધ લોકસત્તા આપ જોઈ રહ્યા છો. હું છું નસરીન. આજે એક એવા પરિવારની વાત કરીશું જેને આપ અજબ ગજબ કહેશો. જી હા, આ છે અજબ ગજબ પરિવાર. આપણે આજે આ પરિવારની વાત કરીશું અજબ ગજબમાં. તો આ પરિવાર છે આંધ્રપ્રદેશમાં આવેલું. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલ આ પરિવાર કે જેમાં છ પેઢીઓ આજે પણ એક સાથે ખુશીથી રહી છે. આ પરિવારમાં 5, 6 કે 10 લોકો નથી. આ પરિવારના કુલ સભ્યો છે 83 લોકો. જી હા, 83 જણાનો આ પરિવાર કે જે એક સાથે એક જ છતની નીચે રહી રહ્યું છે આંધ્રપ્રદેશના અનંતપુરમાં. અને એ જ વિષય ચર્ચાનો વિષય બન્યો છે કે કેવી રીતે રહેતા હશે આ લોકો, એમાં કેવી રીતે જમવાનું બનતું હશે, કામ કેવી રીતે થતા હશે. આ બધું જાણવાની ઉત્સુકતા તો આપને પણ થતી હશે. તો આ વિશે અમે આપને જણાવીએ. આ ઘરમાં એક દિવસની રસોઈ કરવા માટે 50 કિલો ચોખાની જરૂર પડે છે. અને રવિવારે સ્પેશિયલ ભોજન કરવું હોય તો એક ઘેટું કાપવું પડે છે. સાંજે ભજીયા ખાવા હોય તો 15 કિલો લોટ તૈયાર કરવો પડે, કારણ કે આ પરિવારમાં 5, 6 નહીં પરંતુ 83 લોકો વસવાટ કરી રહ્યા છે એક સાથે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં કુર્લાપલ્લી ખાતે આ પરિવાર રહે છે. આટલા બધા સભ્યો કેવી રીતે સાથે રહી શકે અને ભેગા મળીને શું શું કામ કરતા હશે, એમનું જીવન કેવું હશે તેની ઉત્સુકતા આપને પણ થઈ. કુર્લાપલ્લી કલ્યાણ દુર્ગથી 7 જ કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં 400 જેટલા ઘરો છે અને 2000ની વસ્તી ધરાવે છે. ગામમાં પ્રવેશીને જમણી બાજુ વળતા રસ્તાની સામસામે 2 મોટા મકાન દેખાય છે. આ બંને મકાનોમાં એક જ સંયુક્ત પરિવાર રહે છે. રસ્તાની એક બાજુએ આવેલા 2 માળના મકાનમાં પ્રવેશતા સૌપ્રથમ રસોડું આવે છે. તેની પાછળ 2 માળનો વેગન શેડ છે. આ મકાનની સામે 3 માળનું બીજું એક મકાન છે અને એ જ રસ્તે આગળ જતા એક વિશાળ ખાલી પ્લોટ પણ છે. ત્યાં ટ્રેક્ટર અને બસોને પાર્ક કરવામાં આવે છે. હવે આ 3 મકાન પૂરતા નથી અને પરિવાર ચોથું મકાન પણ બનાવી રહ્યું છે. આવડો મોટો પરિવાર મુખ્યત્વે ખેતી પર નિર્ભર કરે છે. ઘરના સૌ સભ્યો સાથે મળીને ખેતી કરે છે. ઉપરાંત દુધાળા ઢોર અને ઘેટા પણ પાળે છે. હનુમંત રાયડુ અને મુથ્યલપ્પા જે ઘરના વડીલો છે, તેઓ દૂધ ધોવાથી માંડીને ખેતી અને વેપાર સુધીનું કયું કામ કોણ વ્યક્તિ કરશે તે નક્કી કરે છે અને તેમના હુકમનું પાલન તમામ સભ્યો કરતા હોય છે. તો છે ને આ મજાનો પરિવાર. આજના જમાનામાં કે જ્યાં 4 વ્યક્તિ થઈ જાય ને, સાસુ સસરા હોય, સાથે જ વહુ હોય, એક દીકરો હોય, તે પણ અલગ જતો રહે છે અને અલગ રહીને એ લોકો વસવાટ કરતા હોય છે. સાથે એમને નથી ફાવતું ન્યુક્લિયર ફેમિલી. પણ આવડી મોટી જોઈન્ટ ફેમિલી અને એ પણ 21મી સદીમાં આપે આ પહેલી જ જોઈ હશે અને કદાચ જ કોઈ અન્ય ફેમિલી આવી રીતે જીવતી હશે. આવડો મોટો પરિવાર, અહીંયા ઝઘડા પણ થતા હશે અને સાથે જ લોકો અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ તહેવાર સેલિબ્રેટ પણ કરતા હશે. ઉજવણી બી સાથે અને સાથે જ ઘણી બધી યાદો એ લોકોની રહેતી હશે. કામ પણ બધા મળીને હળીમળીને કરે છે. તો છે ને મજાનો આ પરિવાર. આપને પણ સાંભળીને જોઈને મજા આવી ને? જી હા, આવી જ અજબ ગજબ વાતો લઈને આવીશ હું ફરીથી. રજા આપશો. નમસ્કાર.